ત્રણ લૌકિક વિવેક છે. પહેલો લૌકિક વિવેક કયો? એક્સેપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ. બીજું, અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. ત્રીજું, એડજસ્ટિંગ યોરસેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ. આ ત્રણ લૌકિક વિવેક છે. પહેલું, એક્સેપ્ટિંગ ધ નેચર. જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે, એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. આપણે બધા દુઃખી કેમ થઈએ છીએ? કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં, આના સ્વભાવમાં પરિવર્તન આવે, અને ક્યારેય આવતું નથી, એટલે આપણું મન અશાંત થાય છે. But when you accept the individual as it is, આમાં કઈ જ પરિવર્તન આવવાનો નથી, આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે, ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે. પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ? પાગલ છે તો પાગલ છે, ફૂલ સ્ટોપ. એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય, 1-2 વાર 5 વાર 10 વાર ગુસ્સો કરે, પછી સ્વીકારી લો. તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે, આ કેમ ગુસ્સો કરે છે. જેટલા પ્રશ્ન પૂછશો અશાંતિ વધશે. એના કરતા તમારા જાતને કહો આ ગુસ્સા વાળો છે, ફૂલ સ્ટોપ, સ્વીકાર, એક્સેપ્ટ. અને એકવાર સ્વીકારી લીધું ને પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે. કેવી સરસ એની આંખો છે, લાલ લાલ, વાહ, ગુસ્સા કરને કી ક્યા અદા હૈ, વાહ, ગુસ્સા ભી એસા હોના ચાહીએ. એ ગુસ્સાને તમે એકવાર સ્વીકારી લો ને. દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ. એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય. ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય, એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય. પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું નડ્યા કરશે, નડ્યા કરશે, નડ્યા કરશે. અને આ દુનિયામાં ઇનડાઇજેશન જેવો રોગ એ બીજો કોઈ રોગ નથી. પેટ બગડે તો આખું શરીર બગડે, એમ મન બગડે તો આખું જીવન બગડે. એ મનને બગાડતા નહીં, કોઈકના સ્વભાવથી. સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ. Digest the nature of an individual, because you cannot change the nature of an individual. What it is as it is. પ્રકૃતિને આપણે બદલી શકીએ છીએ. વરસાદ આવે તો આપણે રેનકોટ પહેરીએ છીએ, ગરમી લાગે તો આપણે એવા કપડા પહેરીએ છીએ, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ. આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ. પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે? ના. ऋतु अनुसार हम अपने मन को जैसे बदलते हैं, उसी प्रकार व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है, उसके साथ एडजस्ट करना पड़ता है, उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है. एक्सेप्टिंग, अंडरस्टेન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ, આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર, આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર, વ્યવહારિક જગતના અંદર છે, એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે. એ ક્યારે પણ દુઃખી થતો નથી, કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણો છે. હવે આપણે આનું ઊંધું કરીએ છીએ. આપણે એક્સેપ્ટ જ કરતા નથી અને ઉલટું પ્રશ્ન કર્યા કરી, કેમ આવો? અને પછી પાછી મુદત પાડીએ. આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં, એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે. એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય, ક્યારે બદલાય. એ નહીં બદલાય. You have to used to it. And we have this tendency to get ourselves used to it, but we don't want to. જ્યાં ત્રણ સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યા પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે, કેટલાય કાંટાઓ આજુબાજુ હોય, પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો. એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા, કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો. મને એક જણાએ પૂછ્યું, હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ. સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય? એટલે મેં એને જવાબ આપ્યો, ટુ expect a problem free life is the biggest problem of the life. To expect a problem free life is the biggest problem of the life. क्या जीवन समस्या के बिना हो सकता है? नहीं.
क्या जीवन प्रॉब्लम्स के बिना हो सकता है? नहीं। एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे एक लहरों के बिना का जीवन मिले। अरे समुद्र, अगर समुद्र है तो लहरें आएंगी ही। एक फूल कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता कि मुझे कांटे बिना का जीवन मिले। अगर तू फूल बना है तो कांटे तुझे मिलने ही वाले हैं। पतझड़ का भी कभी सामना करना पड़ता है। ये વાવાઝોડાનો એ સામનો કરવો પડે। એકવાર એક પેલા ઘાસના ફૂલને થયું, એ ઈંટોના વચ્ચે આમ દબાયેલું હતું, તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે, કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા। એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી, ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે, એમાં સ્ટ્રગલ બહુ છે, સંઘર્ષ બહુ છે। એના કરતા આપણે સુરક્ષિત છીએ। વરસાદ આવે તોય સુરક્ષિત, વાવાઝોડું આવે તોય સુરક્ષિત, આપણને કઈ અડે નહીં। આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો, આપણે પ્રોટેક્ટેડ છે। वो घास के फूल को लगा, अरे ये तो कोई जीवन है। ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને તો એ જીવનમાં મજા ના આવે, અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે। ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું। બહુ ઠંડી પડે તો બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ગરમી પડે તો બહુ ગરમી, બહુ ગરમી, બહુ વરસાદ પડે તો બહુ વરસાદ, બહુ વરસાદ, તને જોઈએ જ શું? બહુ તડકો, બહુ તડકો। ઘાસના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તું મને ગુલાબનું ફૂલ બનાવી દે। ભગવાને વરદાન આપ્યું, ઘાસના ફૂલ ગુલાબનું ફૂલ બની ગયો, અને જ્યાં એ ગુલાબનું ફૂલ બન્યો કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો। એવા વાવાઝોડા આવ્યા, એવા વરસાદો પડ્યા, એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી। અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું, મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કઈ જ સાર નથી, ખોટો તું ગુલાબ બન્યો, ખોટો તું હેરાન થયો। ત્યારે ગુલાબના ફૂલે કીધું, અરે ઘાસના ફૂલ, એકવાર તું આ એક્સપિરિયન્સ તો કરી જો, ગુલાબના ફૂલ બની તો જો, એનો આનંદ જ કઈ અલગ છે। અરે बिखरना तो सबको है, मरना तो सबको है, लेकिन मैं जी कर मरा। समस्या बिना का जीवन क्या जीवन है? संघर्ष बिना का जीवन क्या जीवन है? एक बार गुलाब के फूल बनकर तो देखो, जी कर तो देखो। संघर्ष भी हमारे लिए सहज